વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે 20 જાન્યુઆરી 2025ના દિવસે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 11 આર્ટ્સમાં મનોવિજ્ઞાનનું પેપર લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ સમજૂતી મળશે. અને જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વધુ સમયને લેતા આપણે પેપર સોલ્યુશન કરીશું. તેમાં વિભાગ એ આપેલ છે. અહીં એ 10 ગુણમાં પૂછાયેલ છે. પ્રત્યેકનો 1 ગુણ. એમાં 1. મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? જવાબ આવશે એ. સિગ્મન્ડ ફ્રોઇડ. 2. કોઈ પ્રદેશમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ આવશે એ. ક્ષેત્ર નિરીક્ષણ. 3. ફ્રોઇડના મતે મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે? જવાબ આવશે એ. મુખ કેન્દ્રીય અવસ્થા. 4. માનવીના જનીન તત્વોના સમૂહને શું કહે છે? જવાબ આવશે એ. જીનોટાઇપ. 5. પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કઈ બોધાત્મક પ્રક્રિયામાં જોવા મળે છે? જવાબ આવશે ડી. વિચારણા. 6. સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? જવાબ આવશે એ. સંકેતાંકન. 7. વકીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય, આદેશ આપી શકાય નહીં. આ બાબત ભાષાના કયા પાસાને સૂચવે છે? જવાબ આવશે સી. સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી. 8. પ્રત્યેના પ્રતિમાનમાં કેટલા તબક્કા ગણાવ્યા છે? જવાબ આવશે બી. 7. 9. વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? જવાબ આવશે એ. ધ્વનિ એકમ. 10. હર્મન રોસાર્ક કેના વતની હતા? જવાબ આવશે ડી. સ્વિટ્ઝરલેન્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે. વિભાગ બી જોઈશું. વિભાગ બીમાં અહીં પ્રશ્ન પૂછેલ છે. 11મો પ્રશ્ન. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 12. વિકાસને અસર કરતા પરિબળો જણાવો. તો વિકાસને 2 પરિબળો અસર કરે છે. તેમાં એક વારસો અને બીજું પર્યાવરણ. 13. મગજનું કયું કેન્દ્ર રિલે સ્ટેશનનું કાર્ય કરે છે? તો જવાબ આવશે મગજનું થેલેમસ કેન્દ્ર રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. 14. અતિશિક્ષણ એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 15. ભાષા એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. વિભાગ સી. તો વિભાગ સી એ 2 ગુણમાં પૂછાય છે અને 10 ગુણમાં પૂછાય છે. તેમાં 16મો પ્રશ્ન જોઈશું. મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સોલ્યુશન આપેલ નથી. સોલ્યુશન તમે અહીં જે ચેપ્ટર નંબર કયા છે તેમાંથી જોઈ અને કરી શકો છો. જો સોલ્યુશન આપીશું તો વિડીયો લાંબો થઈ જશે. તેના માટે અહીં કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાયો છે તે લખેલ છે. તે તમે તમારું જે મટીરિયલ્સ હોય, બુક હોય, તેમાંથી તમે તૈયાર કરી શકો છો. 17મો પ્રશ્ન. નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 18. વારસો એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 19. અનુકંપી તંત્ર ક્યારે ઉપયોગી બને છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 20. અલ્ગોરિધમ કોને કહેવાય? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 21. મનન વિરુદ્ધ પુનઃવાંચન પદ્ધતિની સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 22. અશાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 23. આદર્શ સ્વ એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. વિભાગ ડી. વિભાગ ડી એ 15 ગુણમાં પૂછાય છે. તો અહીં 24મો પ્રશ્ન જોઈશું. તો પ્રયોગના લક્ષણો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 25. નીચે આપેલ રંગસૂત્રની આકૃતિ પરથી વાક્ય મુજબ જવાબ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. અહીં જે પ્રશ્ન આપ્યા છે તે પ્રશ્ન જોઈશું. તો પહેલો પ્રશ્ન આપેલ છે કે ઉપરોક્ત આકૃતિ પરથી બાળકની જાતિ નક્કી કરવા માટેનું કોનું રંગસૂત્ર નિર્ણાયક બને છે? તો જવાબ આવશે પુરુષનું રંગસૂત્ર. 2. માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? જવાબ આવશે 47. 3. ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? જવાબ આવશે 23 જોડ. 26. ટૂંક નોટ લખો. સર્જનાત્મકતાના સોપાનો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 27. વિચારણાના લક્ષણો વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 28.
PQRST પદ્ધતિ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 29 વાણીમાં થતી ભૂલો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 30 બોલવાની ક્રિયામાં કયા કયા કૌશલ્યોનો સમાવેશ થાય છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 31 સ્વના પ્રકારો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ જોઈશું. તો વિભાગ એ 10 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્નનો 5-5 માર્ક્સ હોય છે. અહીં 32મો પ્રશ્ન પૂછેલ છે. સ્મરણની વ્યાખ્યા આપી તેના તબક્કાની વિગતે સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 33 ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 34 રજ નિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્ન પેપર હતો તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 11ના બીજા વિષયના જે પેપર આવે છે તેનું પણ આપણે સોલ્યુશન મૂકીશું.